નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના મારા કલેજાઓને આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થીઓ, તમારા માટે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે સેક્શન બી ના મોસ્ટ આઈએમપી દાખલાઓ લઈને આવ્યો છું. બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ દાખલાઓ ખાલી જોતા નહીં, દાખલાઓ ગણજો, પ્રેક્ટિસ કરજો. બીજું, તમે આ વિડીયોને 1.5x ની સ્પીડમાં પણ જોઈ શકો છો, જેથી કરીને તમારો સમય બચી જાય. આ વિડીયોની અંદર હું શોર્ટ ટાઈમની અંદર તમારું કામ વધારે થાય એવો પ્રયત્ન કરીશ, કારણ કે હવે બોર્ડની પરીક્ષા નજીક છે. એટલા માટે ખાસ હું જે કહું એના સ્ક્રીનશોટ લેતા જજો, જેથી કરીને તમારું કામ છે એ થોડું વધારે સરળ થઈ જાય. બરાબર? એટલે ખાસ આ દાખલાઓ તૈયાર કરવાના છે, તૈયારી રાખજો. ચાલો, યસ. એ પહેલા તમને મહાતાંડવ સિરીઝ વિશે વાત કરી દઉં કે હવે પછીની તૈયારીઓ થઈ જાય છે જોરદાર ચાલુ. ફૂલ ફ્લેજની અંદર વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકો હવે તૈયાર છે. 19 તારીખથી હું શુભ શરૂઆત કરું છું. સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી નોન સ્ટોપ 18 કલાક મેથેમેટિક્સ ભણાવવા માટે હું તૈયાર છું. તમને જે આઈએમપી આપું છું એ ત્યાં દાખલાઓ ગણાવીશ, ત્યાં શીખવાડીશ, સોલ્વ કરાવીશ. બરાબર? પ્લસ અમુક જે કામના દાખલાઓ છે એ પણ હું કરાવીશ. એટલે ઇન શોર્ટ લગભગ ઓલમોસ્ટ આપણી ટેક્સ્ટ બુક આખી તૈયાર થશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ છે ઇંગ્લિશ, સવારે 9 થી સાંજે 7, 10 કલાકનો સેશન છે. સામાજિક વિજ્ઞાન 21 તારીખે સવારે 9 થી સાંજના 9, 12 કલાક. 22 ફેબ્રુઆરીએ વિજ્ઞાન છે, સવારે 9 થી સાંજે 9, 12 કલાક. અને ગુજરાતી છે સવારે 9 થી સાંજે 7, 10 કલાક. લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. મહાતાંડવ સિરીઝ હવે વિદ્યાકુલ ગુજરાતી લોન્ચ કરી ચૂકી છે. નોન સ્ટોપ 18 કલાકથી શરૂઆત કરું છું અને પછી 12 કલાક છે એ તમારી તૈયારીઓ છે એ થશે. હવે જો અહીંયા 12 વાગે પૂરું થશે રાત્રે, પછી સવારે 9 વાગે છે, એટલે 12 વાગે સેશન પૂરો કરીને પછી સુઈ જ જાજો. બરાબર? પણ ગજબની મહેનત કરવાની છે અને આ મહેનત આપણને આખી જિંદગી યાદ રહે એ લેવલની મહેનત કરવાની છે. તમને 10મું ધોરણ આખી જિંદગી નહીં ભૂલો એની ગેરંટી છે મારી. જો તમે અમારી સાથે જોડાયેલા છો તો તમે આખી જિંદગી તમે 10માની તૈયારી નહીં ભૂલો. પ્લસ સાથે સાથે આપણે હેતુલક્ષીમાં પ્રહાર કરીને જે આપણે પીડીએફ તૈયાર કરી છે, હવે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ એવું માને છે કે હવે અમારે હેતુલક્ષીમાં તકલીફ પડે એમ છે, માર્ક કપાય એમ છે, તો હવે આમ તેમ ફાંફા મારે છે. વન સ્ટોપ સોલ્યુશન છે ભાઈ, આપણી પીડીએફ. ભાઈ ગણિતની અંદર મેં ખાસ મહેનત કરીને બનાવી. જો મેં તમને અહીંયા સેમ્પલ બતાવું કે હિન્ટ પણ આપી છે. આ ક્વેશ્ચન છે, અહીંયા ઓપ્શન છે, નીચે એનો જવાબ છે ને પાછી હિન્ટ છે. ભાઈ આમાં મહેનત લાગી છે, મહેનત કરેલી છે. માત્ર એક પીડીએફના 89 રૂપીસ છે. તમે સમજો 89 બહુ નોમિનલ અમાઉન્ટ છે. કઈ રીતે સાહેબ ડાઉનલોડ કરવી? નીચે પીડીએફ મતલબ લિંક લખી છે, લિંક મૂકી છે, પીડીએફ અહીંથી મેળવો એમ. એ ખાસ ફોલો કરજો. અને માનો કે પેમેન્ટ થઈ જાય અને થોડી રાહ જોવાની છે, એટલે પીડીએફ ઓટોમેટિકલી તમારા ફોનમાં આવી જાય. માનો કે ન થાય તો તમારા પેમેન્ટની રિસિપ્ટ તમારું જીમેલ એકાઉન્ટ છે ને એમાં આવી હશે. એની નીચે એક નંબર આપ્યા હશે, એમાં તમારો એ જે રિસિપ્ટ છે, જે પહેલું પેજ, એનો સ્ક્રીનશોટ એ નંબર ઉપર મોકલી દેજો એટલે તમને પીડીએફ મળી જશે. ચેપ્ટર નંબર 2 એના 2 ક્વેશ્ચન પૂછાશે બહુપદીમાં. એમાં ખાસ હું તમને કહી દઉં કે આ હશે જ કે ભાઈ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા, અને બહુપદી મેળવો. અહીંયા આલ્ફા પ્લસ બીટા 9 છે, આલ્ફા ઇન્ટુ બીટા 14 છે. તો સ્ક્રીનશોટ લઈ લો ચાલો ફટાફટ. બરાબર? આ પ્રકારનો દાખલો બહુપદી વાળો 2 માર્કનો ફિક્સ છે. નેક્સ્ટ, બહુપદીઓના 2 ક્વેશ્ચન પૈકી આ શૂન્યો શોધો. ખાલી શૂન્યો શોધે એવું પૂછે બેઝિકની અંદર. જો ખાસ જોજો, શૂન્યો શોધવાનું કીધું છે તો પછી ખાલી શૂન્યો જ શોધવાના છે. સંબંધ ચકાસવાનું કે તો જ સંબંધ ચકાસવાના છે. જરાક રકમ વાંચજો શું પૂછ્યું છે. બરાબર? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ ફટાફટ. ચાલો, અહીંયા શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા સંબંધ ચકાસવાના ખરા. ઓકે, ચાલો વધુ સમય નહીં લઉં તમારો. સ્ક્રીનશોટ લેતા જજો. કદાચ પ્રો લેવલનું ક્વેશ્ચન પૂછવું હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પૂછી શકે. રેડી રહેજો. બરાબર? એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર શું થાય? આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો, ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. એક ક્વેશ્ચન પૂછાશે 2 માર્કનું. ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગનો સરવાળો 650 થાય. અથવા તમને સીધું સમીકરણ આપે અને ઉકેલો એવું કહી દે. બરાબર? જેમ કે જો અહીંયા નીચે સીધું સમીકરણ આપ્યું છે અને અવયવીકરણની રીતથી મેળવો જવાબ, એવું પણ આપી શકે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. પાછા દાખલા ગણજો મારા કલેજાઓ, દાખલા ગણજો, ખાલી વિડીયો ના જોઈએ રાખતા. અને હા, ભવિષ્યવાણી અને સૂર્યોદય જે વિદ્યાર્થીઓ મને પહેલેથી નિહાળે છે અને ખબર હશે કે મારું એક ડ્રીમ છે કે આ વર્ષે ગણિતની ભવિષ્યવાણી 5/3/2026 રાત્રે 9 વાગે જે થશે એમાં 1.25 લાખ વિદ્યાર્થીઓ એક સાથે મારી પાસે ગણિતની ટિપ્સ લઈ રહ્યા છે, આઈએમપી દાખલાઓ લઈ રહ્યા છે, એવું મેં ડ્રીમ જોયું છે. તો તમારા માટે જો હું આ મહેનત કરું છું તો એ મને લાગે છે કે તમે મારું સ્વપ્ન પૂરું કરશો. તો ત્યારે ખાસ હાજર રહેજો.
ખાસ ભવિષ્યવાણી અને સૂર્યોદય આ એવા સેશન છે કે જ્યાં ઓલમોસ્ટ પેપરની પ્રતિકૃતિ તમને ત્યાં દેખાશે. ત્યારબાદ આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપરની ચેનલ અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ જે કંઈ પણ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો ભાઈ. બરાબર, ચાલો. ત્યારબાદ નીચે આપેલ સમીકરણ ઉકેલ અવયવીકરણની રીતથી. વર્ગમૂળવાળું પેપર થોડું પ્લસ લેવલ કરવું હોય તો વર્ગમૂળવાળા પૂછશે. અવયવીકરણની રીતથી ડાયરેક્ટ સમીકરણોવાળા નોર્મલી વધુ પૂછાતા હોય છે. બરાબર, 2 માર્કની અંદર એક ક્વેશ્ચન જે બેઝિકમાં પૂછાય ડાયરેક્ટ સમીકરણ, પણ માનો કે ભાઈ આપણે તો તૈયાર હોવા જોઈએ, આપણે તો ભાઈ કોની ફૌજના સૈનિકો છીએ, તો કે સાહિલ સરની ફૌજના સૈનિકો છીએ, હે ને. હું સેનાપતિ, હું રાજા નથી, રાજા તો ઉપરવાળો ભગવાન છે, હું તો સેનાપતિ છું, તમે સૈનિકો છો, યુદ્ધ લડવાનું છે, હું સેનાપતિ છું અને ભગવાન છે એ રાજા છે, જે તે નિર્ણય કરશે એ રાજા કરશે. બરાબર, એટલે આ તમારે સ્ક્રીનશોટ લઈ લો. મોટા ભાગે આપણી તૈયારીઓ એવી જ રાખીશું, ગમે ત્યાંથી ગમે એમ પેપર કાઢે, અઘરું કાઢે, સહેલું કાઢે, આપણને બધું આવડવું જોઈએ. બરાબર, ચાલો. ત્યારબાદ દ્વિઘાત સમીકરણનો એક ક્વેશ્ચન. મોટા ભાગે મેં સમીકરણો લીધા છે. આ બીજું આ રૂટવાળા સમીકરણો મૂકવાનું કારણ એ છે કે ઇફ જો એવું લાગે એને પ્લસ કરવું છે તો એ મૂકી શકે. ત્યારબાદ 5મું ચેપ્ટર 2 ક્વેશ્ચન પૂછાશે, સમાંતર શ્રેણીના 2. એમાં આવું સાદા દાખલા એક તો હશે જ કે ભાઈ 2, 7, 12નું 15મું પદ, 10મું પદ, 20મું પદ, રાઈટ, એવો આંકડો ચેન્જ કરીને પૂછી શકે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, તો એવું પૂછી શકે. બરાબર, બાકી જો અહીંયા કેટલામું પદ 78 થાય તો n શોધવાનો, એનું પરથી સ્ક્રીનશોટ લેતા જાવ ભાઈ. વધુ ખાસ આ બધા દાખલાઓ મેં ઓલરેડી વન શોટમાં પણ ગણાવી ચૂક્યો છું, બધી જ વસ્તુઓ તૈયાર કરાવી ચૂક્યો છું. જેણે હજુ એ કંઈ નથી કર્યું બેટા, એના માટે ઓલરેડી ભાઈ ખાસી એવી મહેનત થઈ ચૂકી છે તમારા માટે. એટલે હજુ એ જો તમે નથી જાગ્યા તો દોસ્ત જાગી જા. પછી આવો સમય વારંવાર નથી આવતો દોસ્ત, પછી પછતાવા સિવાય હાથમાં કંઈ નહીં આવે. જો સારું રિઝલ્ટ જોઈતું હશે ને તો જાગવું પડશે. બરાબર, યસ. ખાસ અબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ મેં રૂલ કિસકા, થોડું મારે બોલવાનું હોય યાર, એમને છોકરાઓ કહી દે મને. અને વિદ્યાકુલ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન, આ એપ્લિકેશન બંને વિદ્યાર્થી જીવનમાં આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ હોવી જોઈએ અને હોવી જ જોઈએ. ચાલો, ત્યારબાદ પ્રથમ 22 પદનો સરવાળો, 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય. ચાલો, 10, 7, 4નું 30મું પદ, 15મું પદ, 20મું પદ, એવા બધા લલ્લુ પપ્પુ દાખલા સહેલું પૂછવું હોય તો પૂછી શકે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો? ચાલો, સમાંતર શ્રેણી 16 6 -4 ના પ્રથમ 30 પદોનો સરવાળો, an બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. એ લેવલના દાખલા. 10 પદોનો સરવાળો, 2, 7, 12નું 10મું પદ કે 10 પદોનો સરવાળો કે ચાલે, એવા દાખલાઓ પૂછી શકાય. ચાલો, પ્રો લેવલ કાઢવું હોય તો 2 માર્કમાં આ દાખલો મૂકે, બેયના n સરખા તો n છેલ્લે મળી જાય આપણને 13. હવે આવે છે યામ ભૂમિતિ, 2 માર્કના 2 પ્રશ્નો. એક્સ અક્ષ એ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કે વાય અક્ષ? આ બેમાંથી એક દાખલો 100%, આ બે દાખલામાંથી જે પહેલો અને ત્રીજો, આ બે દાખલામાંથી એક દાખલો 100% તમારા બોર્ડના પેપરમાં હશે. 100%, કાં તો એક્સ અક્ષ કાં તો વાય અક્ષ વિભાજન કરતા બિંદુના વિભાજન યામ શોધો. કદાચ બની શકે છેદ બિંદુના યામ પણ મેળવો, એ ન પૂછે. જો કીધું છે કે છેદ બિંદુના યામ પણ મેળવો તો પછી મેળવવાના. બાકી અહીંયા મેં અહીંયા ગુણોત્તર નથી લખ્યો, પણ જવાબમાં પણ એ જવાબ મળશે તમને. આ વિભાજન બિંદુના યામ સીધા લખી નાખ્યા જવાબમાં. ચાલો, ડન. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. યસ, વિદ્યાયાત્રા એટલે બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી અમે આવીશું તમારા શહેરે, તમારા ઘર આંગણે તમને મળવા, તમને હગ કરવા, તમારી સાથે સેલ્ફીઝ લેવા, મોમેન્ટ શેર કરવા, તમારી સાથે વાતચીત કરવા, તમને જોવા, નિહાળવા. તો એના માટે વિદ્યાયાત્રાનું નીચે ફોર્મ છે, એ ફોર્મ ફિલઅપ કરી દેજો. જો એકવાર ભર્યું હોય તો બીજી વાર ભરવાની જરૂર નથી. અને યસ, ફરી એક વખત જે વિદ્યાર્થીઓ નથી ખબર એને મહાતાંડવ આપણી 19, 20, 21, 22, 23 આમ 5 દિવસ ચાલવાનું છે. ગણિત, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન અને ગુજરાતી નોન સ્ટોપ ગણિતના લેક્ચર આપણા આવશે 18 કલાક. બરાબર, ત્યારબાદ ઇંગ્લિશ છે એ 10 કલાક, ત્યારબાદ સામાજિક વિજ્ઞાન છે એ સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધી 12 કલાક, વિજ્ઞાન છે એ સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધી 12 કલાક, અને ગુજરાતી છે સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી 10 કલાક. બરાબર, તો આ છે એ ટાઈમ ટેબલ તમને ફાળવેલું છે. તો આ રીતે ખાસ વિદ્યાર્થીઓ મહાતાંડવ સિરીઝમાં આપ સૌની હાજરી મને વધારે પ્રોત્સાહિત કરશે, મને વધુ ગમશે જો વધુ વિદ્યાર્થીઓ આવશે. તો આમે હવે લગભગ કોઈ સ્કૂલે જતા ન હોય વિદ્યાર્થીઓ, તો જો બધા જ વિદ્યાર્થીઓ ત્યાં આવશે તો મને વધારે ગમશે, અને આપણે સાથે મળી અને ગણિતને ક્લિયર કરવાનું છે. બરાબર ને? તો બસ સમય આપી દો, હવે છેલ્લા દિવસો છે, જી જાન લગાવી દો. ચાલો,
યામ ભૂમિતિના 2 ક્વેશ્ચન, 2 બિંદુઓ વચ્ચેનું અંતર, સહેલો દાખલો પૂછવો હોય તો પૂછી શકે. ચોરસના શિરોબિંદુ છે એ આઈ થિંક આમાં નહીં આવે 2 માર્કમાં, તો એની કોઈ જરૂર નથી, ન પૂછાય, એ ક્યારેય ન પૂછાય 2 માર્કમાં. આ દાખલો ભૂલથી રહી ગયો છે. બિંદુઓ P2 - 3 વચ્ચેનું અંતર 10, તો y ની કિંમત હા એ પૂછી શકે. 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. હવે આવે છે 8મું ચેપ્ટર, ત્રિકોણમિતિનો પરિચય. 2 ક્વેશ્ચન પૂછાશે અને એમાંય એક ક્વેશ્ચન આ હશે કે ભાઈ સાઈન એ આપ્યો હોય ને બાકીના 2 શોધવાના હોય, અને એક આવી કિંમત વાળો હશે. એમાંથી આ જે 2 cot સ્ક્વેર 45 sin સ્ક્વેર 30 મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી કેવો? મોસ્ટ આઈએમપી એમ, બરાબર છે. આ કે જેનો જવાબ 2 આવે છે. અને એક આવો સાદો દાખલો હશે, કોઈ એક વિધેય આપ્યો હશે અને બાકીના 2-3 વિધેય શોધવાના હોય. એવા દાખલા ખાસ જનરલી પૂછાતા હોય છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પણ આપણી તૈયારી મજબૂત રાખવી. જો 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર મેં હમણાં કીધું 2. પછી એક આ દાખલો પણ જો પેપર પ્લસ કાઢવું હોય તો આ દાખલો આવી શકે. ચાલો બરાબર. એટલે એમાં હું તમને વાત કરું ને તો પહેલો, બીજો ને ત્રીજો જે આ સ્વાધ્યાય 8.2 માં પહેલો, બીજો ને ત્રીજો છે એ ખાસ કરી નાખજો. સ્વાધ્યાય 8.2 માં પહેલો, બીજો ને ત્રીજો. ચાલો યસ, ખાસ આપણું ઇન્સ્ટા અકાઉન્ટ છે youth_વિદ્યાકુલ_ઓફિશિયલ. જો કે હવે 300K પાર થઈ ગયા છે, જૂની પોસ્ટ છે. 3 લાખ ફોલોવર્સ થી પણ પ્લસ થઈ ગયા છે. આપણી વોટ્સઅપ ચેનલને ખાસ જોઈન કરી રાખજો, કારણ કે ત્યાં નવા અપડેટ્સ અમે મૂકીએ છીએ. પ્રાયોરિટીમાં સૌથી પહેલા વોટ્સઅપ ચેનલમાં જોઈન થજો. સૌથી પહેલા વોટ્સઅપ ચેનલમાં જોઈન થજો. અમે ઘણી વસ્તુઓ ત્યાં પોસ્ટ કરતા હોઈએ છીએ વોટ્સઅપની કમ્યુનિટીમાં. એટલે વોટ્સઅપ ચેનલને ખાસ જોઈન કરજો. અને તેમ છતાંય તમને ન હોય, અહીંથી કોડ સ્કેન ન થાય, તો સર્ચ કરજો યુથ વિદ્યાકુલ. યુથ વિદ્યાકુલ સર્ચ કરજો ચેનલમાં, એટલે તમને મળી જશે. બાકી આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ અને જે કંઈ પણ ચેનલ્સ છે એને ખાસ જરા ફોલો કરી દેજો. ઓકે, નેક્સ્ટ ત્રિકોણમિતિનો ઉપયોગ. એક ક્વેશ્ચન, એટલે એમાંય તમને હું કહી દઉં કે સ્વાધ્યાય 9.1 ના 1 થી 5 દાખલા કરી નાખવા. સ્વાધ્યાય 9.1 ના 1 થી 5 દાખલા, એમાંથી એક દાખલો હશે, કરી નાખવા. બરાબર. પતંગની દોરી છે, શિરોલમ સ્થિતિમાં સર્કસનો તંબુ છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લીધો. ચાલો નેક્સ્ટ. ટાવરના પાયેથી 30 મીટર દૂર રહેલા 10√3 વાળો જવાબ જે છે. ઇનશોર્ટ 1 થી 5 દાખલાઓ તૈયાર કરી નાખવા. 1 થી 5 દાખલા. ઓકે. પૃષ્ઠફળ અને ઘનફળ 2 ક્વેશ્ચન પૂછાશે. 2 ક્વેશ્ચન 2 માર્ક વાળા. 1/4 L² 24 + પાઈ. મયંકમાં 3.3 મીટર સ્ક્વેર. એમાં ખાસ છોકરાઓ ભૂલ એ કરે છે, અહીં 1.45 મીટર આપ્યું છે અને ત્રિજ્યા 30 સેન્ટીમીટર આપી છે. પહેલા બેયને એક સરખા એકમમાં કન્વર્ટ કરી દાખલો ગણવાની શરૂઆત કરજો. આ 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર એ લેવાનું. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, પ્રેક્ટિસ કરી રાખજો. ચાલો 2 ઘન પૈકી વાળા દાખલા, અલગ અલગ ઘનફળ છે, તો અહીંયા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. લંબઘનનું પૃષ્ઠફળ શોધો. દવાની કેપ્સ્યુલ, મોસ્ટ ટાઈમ દવાની કેપ્સ્યુલ. આ વખતે દવાની કેપ્સ્યુલ હોટ ફેવરિટ છે. દવાની કેપ્સ્યુલ હોટ ફેવરિટ છે ભાઈ. ચાલો આંકડાશાસ્ત્ર, એઝ આઈ સેડ પ્રીવિયસલી, બેઝિક વાળાએ આંકડાશાસ્ત્રની આઈએમપી માંગીને શરમાવશો નહીં. ફૂલ ચેપ્ટર અને આંકડાશાસ્ત્રનું ફૂલ ચેપ્ટર. અને યસ, આમાં સંભાવના તો આવતું નથી 2 માર્કમાં. તો યસ, આ હતું સેક્શન બી ના આઈએમપી. તમારા માટે દાખલાઓ તૈયાર કરવા અનિવાર્ય છે. ખાલી વિડીયો જોઈએ આવડી નહીં જાય, વિડીયો જોઈએ લાભ નહીં થાય. બેઝિકના વિદ્યાર્થીઓએ દાખલાઓ ગણવા અનિવાર્ય છે. ફરી પાછા મળીશું કોઈ નવા કન્ટેન્ટ, નવી ચર્ચા, નવા મુદ્દા, નવા સોલ્યુશન સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત. લવ યુ ઓલ. અને મહાતાંડવ યાદ રહે, ભૂલાય નહીં હો પાછા. 19 તારીખે ગુરુવારે સવારે 6 વાગ્યે ગણિત ભણવાની શરૂઆત કરી દઈશું. આખો દિવસ 12 વાગ્યા સુધી રાતના. મળીએ છીએ ત્યારે.